તો હાર્પી ડ્રોન વડે પાકિસ્તાનમાં અત્યારે ભારત હુમલો કરી રહ્યું છે. હાર્પી ડ્રોન શું છે એ સમજવાનો પ્રયાસ કરીશું. સૌથી ખતરનાક શસ્ત્ર છે હાર્પી ડ્રોન. ભારતે ઇઝરાયલ પાસેથી આ હાર્પી ડ્રોન જે છે તેની ખરીદી કરી છે. હાર્પી ડ્રોન ઇઝરાયલનું સૌથી ખતરનાક શસ્ત્ર છે, જેના વડે ભારત અત્યારે પાકિસ્તાન ઉપર કરી રહ્યું છે હુમલો. ડ્રોન અને મિસાઇલનું મિશ્રણ એટલે આ હાર્પી ડ્રોન છે, જેના વડે અત્યારે પાકિસ્તાન ઉપર તબાહી મચાવી રહ્યું છે ભારત. આ તબાહી માટે જાણીતું છે ઇઝરાયલનું હાર્પી ડ્રોન. આપણે ઇઝરાયલ પાસેથી આ હાર્પી ડ્રોન ખરીદ્યું છે. હાર્પી ડ્રોન આત્મઘાતી ડ્રોન માટે પણ પ્રખ્યાત છે. તો હાર્પી ડ્રોનની વિશેષતા છે, હાર્પી ડ્રોનની રેન્જ 1000 કિલોમીટર સુધીની હોય છે. 1000 કિલોમીટર સુધીનો ટાર્ગેટ હાર્પી ડ્રોન જે છે તે નષ્ટ કરી શકે છે. હવામાં 9 કલાક સુધી ઉડી શકે છે આ હાર્પી ડ્રોન. તો સૌથી ખતરનાક શસ્ત્ર છે હાર્પી ડ્રોન. હાર્પી ડ્રોનની લંબાઈ 2.5 મીટરની હોય છે અને તે 9 કલાક સુધી આકાશમાં ફરી શકે છે. ઓટોમેટિક અને મેન્યુઅલ બંને સ્થિતિમાં આ હાર્પી ડ્રોન જે છે તે કાર્યરત રહી શકે છે. સ્થિર અને ફરતા લક્ષ્યાંકને પણ તે નિશાન બનાવી શકે છે. તો આ હાર્પી ડ્રોનની ખાસિયત છે, લક્ષ્ય ન મળે તો તે બેઝ ઉપર પાછા પણ ફરી શકે છે. આ તેની એક વિશેષતા છે. જો લક્ષ્ય ન મળે તો તે બેઝ ઉપર પરત ફરી શકે છે. સમાચારમાં વાત કરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભરી સ્થિતિને લઈ અને મોટા સમાચાર. પાકિસ્તાનના શહેરો પર ભારતીય ડ્રોને તબાહી મચાવી છે. પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ પર કાળ બનીને ત્રાટક્યું છે ડ્રોન. હાર્પી ડ્રોને ચાઇનીઝ બનાવટની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી છે. ભારતીય ડ્રોને પાકિસ્તાનના શહેરોમાં તબાહી મચાવી દીધી છે. ભારતનો પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર હુમલો. ડ્રોન વડે આ હુમલો કરવામાં આવ્યો છે. ભારતના લાહોર, કરાચી સહિત 9 શહેરોમાં ડ્રોન વડે હુમલો કરાયો છે. રાવલપિંડીમાં ભારતના હુમલાથી અફરાતફરીનો માહોલ છે. હાર્પી ડ્રોનથી ભારતે પાકિસ્તાનમાં મચાવી દીધી છે તબાહી. તો હાર્પી ડ્રોનથી ભારતે અત્યારે પાકિસ્તાનને થરથર કંપાવી દીધું છે. પાકિસ્તાની એર ડિફેન્સને પણ તબાહ કરી છે. ચાઇનીઝ બનાવટની HQ-9ને પણ હાર્પી ડ્રોને તબાહ કરી છે. એક બાદ એક ડ્રોન હુમલાથી પાકિસ્તાનમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ડ્રોનના અવિરત હુમલાથી પાકિસ્તાનમાં અત્યારે હડકંપ છે. પાકિસ્તાને ડ્રોનથી કર્યો હુમલાનો નિષ્ફળ પ્રયાસ. પાકિસ્તાની મિસાઇલનું સુરસુર્યું થયું છે. ચાઇનીઝ એર ડિફેન્સ સિસ્ટમનું પણ સુરસુર્યું નીકળી ગયું છે. જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, ભારતના 15 મોટા શહેરો અને ભુજ સહિત અનેક જગ્યા ઉપર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ હુમલાના પ્રયાસને ભારતે નિષ્ફળ સાબિત કર્યા છે. તો પાકિસ્તાનના શહેરો ઉપર અત્યારે ભારતીય ડ્રોન તબાહી મચાવી રહ્યું છે. પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ પર કાળ બનીને ત્રાટક્યું છે ડ્રોન. ભારત પોતાની જે શક્તિ છે તે અત્યારે દર્શાવી રહ્યું છે. ભારતે બદલો લીધો છે અને સિંદૂર 2.0ની અત્યારે તૈયારીઓ થઈ રહી છે. તો આ સૌથી મોટા સમાચાર ભારત દ્વારા પાકિસ્તાનને આપવામાં આવી રહ્યું છે. જડબાતોડ જવાબ. થોડા સમયમાં ભારતના વિદેશ મંત્રાલયની અંગે પત્રકાર પરિષદ છે. સાંજે 5:30 વાગ્યે વિદેશ મંત્રાલય પત્રકાર પરિષદ સંબોધશે. ઓપરેશન સિંદૂરને લઈ અને વિદેશ મંત્રાલય આપશે જાણકારી. તો આ મોટા સમાચાર. થોડા સમયમાં જ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવનાર છે. 5:30 પત્રકાર પરિષદ સંબોધવામાં આવશે અને ઓપરેશન સિંદૂરને લઈ અને જાણકારી આપવામાં આવશે. તો પાકિસ્તાનની સ્થિતિને લઈ અને અમેરિકન નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને લાહોર છોડવા માટે સૂચના આપી છે. લાહોર છોડી અમેરિકન સુરક્ષિત સ્થળે પહોંચે તેવી અમેરિકા દ્વારા પોતાના નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. લાહોર ન છોડી શકો તો સુરક્ષિત સ્થળો ઉપર જાઓ. અમેરિકાએ પણ એડવાઇઝરી જાહેર કરી દીધી છે. ભારત કે જે હવે તમામ જે હુમલાઓ છે, જે પ્રહારો છે, તેનો વળતો જવાબ આપી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે તેની નોંધ લેવાઈ રહી છે.